આજે આપણે વાત કરીશું પ્રી લોન્ચ પ્રોજેક્ટ્સના બેનિફિટ્સ વિશે. એમાં ફર્સ્ટ રહેલું છે ચોઇસ, એટલે કે લોકેશન પ્રેફરન્સ. રોડ સાઇડ ફેસિંગનું લેવું હોય કે ગાર્ડન ફેસિંગનું લેવું હોય, આપણને ફ્લોરની જે પ્રાયોરિટીઝ હોય છે, ઘણાને એવું હોય છે કે ભાઈ ટોપ ફ્લોર પર લેવું છે, પછી ફર્સ્ટ ફ્લોર પર લેવું છે, તો એ આપણને એક લોકેશન પ્રેફરન્સની એક પ્રાયોરિટી એટલે કે ચોઇસની એક પ્રાયોરિટી મળતી હોય છે. સેકન્ડ પોઈન્ટ છે પ્રાઇસ બેનિફિટ. પ્રાઇસ બેનિફિટમાં એવું હોય છે કે શરૂમાં કોઈ પણ ડેવલપર્સ, મોસ્ટ ઓફ ધી ડેવલપર્સ, એ જ્યારે પ્રોજેક્ટ લોન્ચ કરતા હોય છે તો શરૂમાં એક માર્કેટ રેટમાં જે રેટ ચાલતું હોય એનાથી ઓછા રેટમાં ડિસ્કાઉન્ટેડ રેટ્સમાં ઓફર કરતા હોય છે. જેમ કે 5,000 સ્ક્વેર ફૂટનો રેટ ચાલતો હોય માર્કેટ, તો મોસ્ટ ઓફ ધી ડેવલપર્સ શું કરતા હોય છે કે 4200 રૂપિયા કે 4500 રૂપિયા કે 4700 રૂપિયા, એ કંપની ઉપર, ડેવલપર્સ ઉપર ડિપેન્ડ કરતું હોય છે. તો એક આપણને એક પ્રાઇસ બેનિફિટ આપણને એક ફાયદો રહેલો છે. થર્ડ પોઈન્ટ છે હાયર આરઓઆઈ. હાયર આરઓઆઈ એટલે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ આપણું જે હોય છે, કે જે પ્રોજેક્ટ પ્રી લોન્ચનો જે પ્રોજેક્ટ હોય છે, એક તો માર્કેટ રેટથી ઓછા રેટમાં તો ડિસ્કાઉન્ટ આપણને કરતા જ હોય છે. એટલે એ જે તમને બેનિફિટ મળ્યો, એ જે પછી 2 વર્ષ કે 3 વર્ષ પછી જે આપણને પોઝેશન મળવાનું હોય પ્રોપર્ટી, તો આપણને એ વખતે જે ગેઇન થાય, 2 વર્ષ પછી 3 વર્ષ પછી જે ગેઇન મળવાનો હોય, તો એક તમને એ બેનિફિટ તમને મળતો હોય છે, એક આ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ હાયર આરઓઆઈ. ફોર્થ છે નેગોશિએશન. નેગોશિએશન એટલે શરૂમાં શું છે કે ડેવલપર્સ એમની એક કંપનીની જે બી એક પોલિસી ડિસાઇડ કરેલી હોય છે, બોટમ રેટ ફિક્સ કરેલા હોય છે કંપનીએ, તો એને ધ્યાનમાં રાખીને ડેવલપર ક્લાયન્ટ સાથે સારામાં સારી જે બી બેસ્ટ ઓફર થતું હોય એ લોકો કરતા હોય છે. ક્લાયન્ટ સાથે બેસીને સારું એવું નેગોશિએટ કરીને એમને એક રેટ ઓફર્સ કરતા હોય છે. તો ક્લાયન્ટ્સને એક આ બેનિફિટ મળતો હોય છે નેગોશિએટ. ફિફ્થ છે પેમેન્ટની ફ્લેક્સિબિલિટી. પેમેન્ટ ફ્લેક્સિબિલિટીમાં અગેન એ આપણે રેડી પોઝિશનમાં લઈએ કોઈ બી પ્રોપર્ટી, તમને શું છે કે 1 મહિના કે 2 મહિના કે 3 મહિના જે બી હોય એ ટાઈમ પીરિયડમાં તમારે પેમેન્ટ કરવાનું રહેતું હોય છે. જ્યારે આ પ્રી લોન્ચ પ્રોજેક્ટ હોય તો એને કન્સ્ટ્રક્શન પીરિયડ એનો જે બી લાગતો હોય, 2 વર્ષ 3 વર્ષનો જે બી સમયગાળો લાગતો હોય, તો એ તમારો સૌથી મોટો બેનિફિટ છે. તમને એક પેમેન્ટની ફ્લેક્સિબિલિટી મળી જતી હોય છે. એમાં ડેવલપર્સનું દરેકની અલગ અલગ સ્ટ્રેટેજી હોય છે. કોઈ મંથલી પેમેન્ટ હોય, ક્વાર્ટરલી હોય. હા, એટલે એ તમને 2 વર્ષ કે 3 વર્ષનો લાંબો સમયગાળો મળી જતો હોય છે પેમેન્ટ માટે. તો આ બી એક સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેલો છે.